ગૌવંશના સંરક્ષણ અને સન્માનના ઉદ્દેશ સાથે લાઠી દળથી શરૂ થયેલી ગૌવેદના સંકલ્પ પદયાત્રાનું દ્વારકાધીશ જગત મંદિરે ભવ્ય સમાપન થયું હતું। 16 જૂનથી શરૂ થયેલી આ યાત્રામાં 21 ગૌમાતાઓ સાથે પદયાત્રીઓએ વિવિધ ગામો અને શહેરોમાં ફરીને ગૌ સેવા તથા માનવતાનો સંદેશ પ્રસરાવ્યો હતો। નિરાધારનો આધાર યુવા મંડળના નેતૃત્વમાં યોજાયેલા અભિયાન દ્વારા ગૌવંશ પ્રત્યે વધતી જતી નિરાધારતા અને અત્યાચાર સામે જનજાગૃતિ લાવવાનો સઘન પ્રયાસ કરવામાં આવ્યો હતો। દ્વારકા પહોંચતા જ મંદિર વહીવટદાર સમિતિ દ્વારા પદયાત્રીઓ અને ગૌમાતાઓનું ઉષ્માભર્યું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું। આ યાત્રા પાછળનો એ નવયુવાનનો આશય એવો હતો કે ભગવાન જેમ જણાવે છે આપણા શાસ્ત્રો કે ભગવાનના 33 કરોડ દેવી દેવતાઓના વાસ ગૌ માતામાં છે, એમ આપણી હિન્દુ પરંપરામાં પણ ઉલ્લેખિત છે। એ જ ભવ્ય વારસો ઉજાગર થાય અને આજની નવી પેઢીને જાણવા મળે કે ગૌ માતાની પવિત્રતા શું છે, એમના સંવર્ધન માટેની કેટલી જરૂરિયાતો છે, અને એ ભગવાન દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝુકાવી અને દેશ દુનિયા સુધી આ વિષય પહોંચે એમના માટેનો એમનો આશય છે। ભગવાન દ્વારકાધીશ એમના આશયને પરિપૂર્ણ કરે।